દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 26 જુલાઈ 2026, સામાન્ય કાળના 17મા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 3, કલમ 5 અને 7-12. ત્યાં રાતે પ્રભુએ તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, માંગ માંગ, જે માગે તે આપું. હવે ઓ મારા ઈશ્વર પ્રભુ, તે તારા આ સેવકને મારા પિતા દાવીદ પછી રાજા બનાવ્યો છે. જો કે હું તો હજી નાદાન છોકરો છું. કેમ કરવું ને શું કરવું એની મને ખબર નથી, અને હું તારી પસંદ કરેલી પ્રજા વચ્ચે આવી પડ્યો છું, જે ગણી શકાય એમ નથી. એટલે તારા આ સેવકને તારી પ્રજા ઉપર રાજ્ય કરવા માટે વિવેકભર્યું મન આપ, જેથી તે સારા ખોટાનો ભેદ કરી શકે. કારણ આ તારી મહાન પ્રજા ઉપર રાજ્ય કરવાને કોણ સમર્થ છે? શલોમને આ માંગણી કરી એથી પ્રભુ પ્રસન્ન થયો, અને તેણે શલોમનને કહ્યું, તે આ માંગણી કરી છે અને પોતા માટે લાંબુ આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોના મોત માંગ્યા નથી, પણ રાજ્ય કરવાને માટે વિવેક બુદ્ધિ માંગી છે. એટલે જો હું તારી માંગણી પૂરી કરું છું, હું તને એવું શાણું અને વિવેકભર્યું મન આપું છું કે તારા પહેલા તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 8, કલમ 28-30. આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે, જેમને ઈશ્વરે પોતાની યોજના અનુસાર બોલાવેલા છે, તેમનું હર વાતમાં ઈશ્વર ભલું કરે છે. કારણ જેમના ઉપર ઈશ્વરની નજર પહેલેથી ઠરી હતી, તેમને એણે પોતાના પુત્રની પ્રતિમૂર્તિ થવાને નક્કી કર્યા હતા, જેથી તે પુત્ર ઘણા ભાઈઓમાં સૌથી મોટા થાય. અને જેમને જેમને એણે નક્કી કર્યા હતા, તેમને એણે બોલાવ્યા પણ ખરા. અને જેમને જેમને એણે બોલાવ્યા, તેમને એણે પુણ્યશાળી પણ ઠરાવ્યા. અને જેમને જેમને એણે પુણ્યશાળી ઠરાવ્યા, તેમને એણે પોતાનો મહિમા પણ અર્પ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 13, કલમ 44-52. ગુપ્ત ધન, કિંમતી મોતી અને જાળ. વળી ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે, જેને એ જડે છે તે ફરી દાટી દે છે અને એકદમ આનંદમાં આવી ચાલ્યો જાય છે, અને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ ખેતર ખરીદી લે છે. વળી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા પણ આપી શકાય. કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં હોય, અને તેને એકાદ કિંમતી મોતી મળે છે, એટલે તરત જ જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ મોતીને તે ખરીદે લે છે. વળી ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે. તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે. તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે, અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે. યુગના અંત વખતે પણ એમ જ થશે. દેવદૂતો આવીને સારા માણસોમાંથી ખરાબ માણસોને જુદા પાડશે અને તેમને બળબળતા અગ્નિમાં નાખશે, અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. તમે આ બધું સમજ્યા? ઈસુએ તેમને પૂછ્યું. તેમણે હા કહી. એટલે ઈસુએ કહ્યું, જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.